નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રોજી એગ્રો પ્રાઇવેટ લિમિટેડ વતી જિગ્નેશ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે, જેમાં ગામની વાત કરીએ તો પરબત ગામ છે, તાલુકો હાસોટ અને જિલ્લો ભરૂચ. અને 100 વીઘાની પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે એ ડાંગરનો પાક કરે છે અને 45 વીઘામાં આપણું જે વનવૃદ્ધિ દાણાદાર આવે છે એ વાપરેલું છે. અને આજ સાચી એની નિશાની છે. કોઈ પણ પ્રગતિશીલ ખેડૂત હોય તો એ શરૂઆતમાં જે અમુક જે એરિયા હોય એમાં આપણે કોઈ બી નવી પ્રોડક્ટ આવે એના ટ્રાયલ કરતા હોય છે. તો આજે આપણે એની પાસેથી જાણીશું કે ભાઈ જે વનવૃદ્ધિ જે દાણાદાર વાપરેલું છે એના રિઝલ્ટ એને કેવા મળ્યા. તો તમારો પરિચય? મારું નામ શૈલેષભાઈ અમુકભાઈ પટેલ, ગામ પરવત, મોબાઈલ નંબર 9909484274. મેં આ પ્રોજીનું દાણાદાર વનવૃદ્ધિ વાપર્યું છે ને મને એનું રિઝલ્ટ મળેલ છે. હવે આવતા વર્ષે મતલબ કે બીજા જે ખેતરમાં પણ એનું યુઝ કરીશું. રિઝલ્ટ પાવરફુલ મળેલું છે. બરાબર. ને ક્યારે તમે વાપર્યું હતું ને કેટલો ડોઝ કેટલો રાખ્યો હતો? એક મેં વીંગે 8 કિલો નાખ્યું છે. બરાબર. ને આથી લગભગ 25 થી 30 દિવસ પહેલા નાખ્યું હતું. બરાબર. અત્યારે તમારી ડાંગર છે કેટલા દિવસની થઈ છે ફેર રોપણી પછી? 50 દિવસની થઈ છે. 50 દિવસની. તો તમને રિઝલ્ટ તમે જેમાં નથી નાખ્યું, બરાબર, જે 55 વીઘા તમે 100 વીઘાની ડાંગર છે એમાં 55 વીઘામાં નથી નાખ્યું અને 45 વીઘામાં નાખ્યું, તમને ફરક શું દેખાય છે? ફરક દેખાય છે. એટલામાં નથી નાખ્યું, આમાં નાખ્યું છે. આવતા વર્ષે એટલે કે બધા ડાંગરમાં વાપરવું જોઈએ, મારું એવું અભિપ્રાય છે. બરાબર. ને બીજા ખેડૂત મિત્રોને શું તમે કહેવા માંગશો? મારા પોતાના અનુભવ પ્રમાણે વનવૃદ્ધિ ગ્રેન્યુલ વાપરવું જોઈએ. એનાથી આપણને ઉત્પાદનમાં વધારો મળે એવું લાગે છે. બરાબર. ને ખેડૂત મિત્રો, આપણી સાથે આપણા ડીલર મિત્ર હિતેશભાઈ પણ છે, જેનો આપણે અહીંયા એગ્રો છે. તો તમારું શું કેવું છે હિતેશભાઈ? મારું ખેડૂત મિત્રોને એટલું જ કેવું છે કે આપણે જે મોંઘા ભાવના માઇક્રોન્યુટ્રન વાપરીએ છીએ ત્યારે વનવૃદ્ધિ ગ્રેન્યુલ દાણાદાર છે એની અંદર માઇક્રોન્યુટ્રન તો આવી જાય છે, પરંતુ એની સાથે સાથે જેનો ગ્રોથ છે ને એ જબરજસ્ત છે. તો તમારે આ વનવૃદ્ધિ ગ્રેન્યુલ નાખ્યા પછી તમારે ઝીંક સલ્ફેટ કે ઝીંક સલ્ફર પછી સલ્ફર એક્સ્ટ્રા નાખવાની જરૂર પડતી નથી. આપણે બીજા કોઈ અન્ય ખાતરો નાખવાની જરૂર પડતી નથી, જેથી તમારો ખર્ચ બચી શકે એમ છે. ને આ એક ઓર્ગેનિક પ્રોડક્ટ છે, તો દરેક લોકોએ ઓર્ગેનિક ખેતી તરફ ધીરે ધીરે વળવું જોઈએ. બરાબર. તો ખેડૂત મિત્રો, આ તમે રિવ્યુ સાંભળ્યા કે ભાઈ જે વનવૃદ્ધિ દાણાદાર પ્રોજી કંપનીનું આવે છે એના આપણને કેવા પરિણામ મળે છે. કેમ કે આમાં આપણે કોઈ પણ અન્ય પોષક તત્વો અથવા સૂક્ષ્મ પોષક તત્વો નાખવાની જરૂર પડતી નથી, કેમ કે વનવૃદ્ધિ દાણાદારમાં બધા જ જે પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વો છે એ આવી જતા હોય છે. તો ધન્યવાદ.